Welcome friends in a lecture series of engineering thermodynamics, in which today we are going to start a new chapter named second law of thermodynamics. In last chapter, in the first law of thermodynamics, we have seen Joule's experiment. Then we have seen Joule's experiment for two different criteria, say for the process and the change of state. And then we have seen SFW, steady flow energy equation, and application of this SFW for a different component, particularly મિકેનિકલ કોમ્પોનન્ટ. તો આજે આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ જોઈએ, પણ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં જતાં પહેલાં થોડુંક બેકગ્રાઉન્ડ એટલે કે રિલેશન બિટવીન હીટ એન્ડ વર્ક, રિલેશન બિટવીન હીટ એન્ડ વર્ક એ જોઈ લઈએ. તો આ બંને વચ્ચેનું રિલેશન એટલે ક્વોલિટેટિવ બંને વચ્ચેનું રિલેશન શું છે, એટલે ક્વોલિટેટિવ ડિફરન્સ શું છે. હીટ અને વર્ક વિશે આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની અંદર ચર્ચા કરી ઘણી બધી, બરાબર. તો એ કેસની અંદર ચર્ચા દરમિયાન આપણે એક્સપેરિમેન્ટ પણ જોયેલો હતો, જુલ્સ એક્સપેરિમેન્ટ. તો જુલ્સ એક્સપેરિમેન્ટની અંદર આપણે એવું કન્ક્લુઝન મળ્યું હતું કે જ્યારે તમે જે વર્ક સપ્લાય કરો છો, બરાબર, એ વર્ક સપ્લાયનું કમ્પ્લીટલી હીટમાં કન્ફર્મેશન થઈ શકે છે. એટલે કે આપણે જે જુલ્સ એક્સપેરિમેન્ટની વાત કરીએ તો અહીંયા જે પેડલ વ્હીલ વર્ક થ્રુ આપણે વર્ક સપ્લાય કરેલું હતું બાય લોવરિંગ ધ વેઇટ. તો ત્યારે આપણે જે વર્ક સપ્લાય કરેલું તે વર્કનું કમ્પ્લીટલી તમને હીટની અંદર કન્વર્ઝન આપણને મળેલું હતું. હવે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે કે કન્વર્ઝેશન ઓફ હીટ એન્ડ વર્ક. તો હીટ અને વર્કમાંથી કન્વર્ઝેશન છે એ દરમિયાન તમે કોઈપણ એક વર્ક કોઈપણ કન્વર્ઝેશન તમને મળી શકે છે, આઈધર ફ્રોમ વર્ક ટુ હીટ ઓર હીટ ટુ વર્ક. બટ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે એની લિમિટેશન એ છે કે એ તમને પ્રોસેસ છે એની ડિરેક્શન છે, ડિરેક્શન ઇન્ડિકેટ કરતું નથી કે કઈ ડિરેક્શનમાં પ્રોસેસ થશે. ઓર ઇન અનધર સેન્સ, મોર સ્પેસિફિકલી વાત કરીએ તો એ જે ડિરેક્શનની અંદર જે પ્રોસેસ છે એ પ્રોસેસ અકર થશે કે નહીં, એટલે કે પ્રોસેસ છે એક્ઝિક્યુટ થશે કે નહીં થાય, એનું કોઈ આપણે રેફરન્સ છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સમાંથી મળતો નથી, બરાબર. તો એ રેફરન્સ નથી મળતો. એટલે સપોઝ કે એક્ઝામ્પલ સાથે વાત કરીએ તો રિયલ લાઈફના એક્ઝામ્પલ જોઈએ તો રિયલ લાઈફના એક્ઝામ્પલની અંદર સપોઝ કે આપણે હોટ વોટર છે ગ્લાસની અંદર એટમોસ્ફિયર અંદર ઓપન રાખીએ છીએ, બરાબર. આની અંદર છે હોટ વોટર ફિલ કરેલું છે. આફ્ટર સમ ટાઈમ સે હિયર ઇટ ઇઝ T1, આફ્ટર સમ ટાઈમ ઇટ અચીવ ટેમ્પરેચર T2, હિયર ટેમ્પરેચર T1 ઇઝ ગ્રેટર દેન T2. તો આ કેસની અંદર છે અહીંયા જે હીટ છે એ હીટ વોટરમાંથી છે એટમોસ્ફિયરની અંદર રિલીઝ થઈ છે. લેટ સપોઝ Q12 heat is released from water to the atmosphere. But in thermodynamic process, this is the natural process. But with the help of first law of thermodynamics, we cannot say this will occur either in this direction or in this direction. The direction is not mentioned, or we cannot describe the direction of this natural process or the natural occurrence process with the help of first law of thermodynamics. બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો સપોઝ કે કોઈ પણ વોટર ફ્લો છે, બરાબર. તો લિક્વિડનો ફ્લો છે એ લિક્વિડનો ફ્લો હંમેશા હાઈ પ્રેશર ટુ લો પ્રેશર થતો હોય છે. અધરવાઇઝ તો કોઈ પણ ઓબ્જેક્ટ છે અથવા તો ફ્રી ફોલિંગ ઓબ્જેક્ટ છે, બરાબર, એ ફ્રી ફોલિંગ ઓબ્જેક્ટ છે હંમેશા હાઈ એલિવેશન ટુ લો એલિવેશન જ એ ફોલ થતો હોય છે. તો આ બધા જ છે નેચરલ અકરન્સ પ્રોસેસ છે. બટ જો આની રિવર્સ પ્રોસેસ તમારે કરવી હોય તો રિવર્સ પ્રોસેસનું ડિસ્ક્રિપ્શન છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સથી મળતું નથી. અધરવાઇઝ તો રિવર્સ પ્રોસેસ થશે કે નહીં થાય એ પણ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની હેલ્પથી આપણે ડિસ્ક્રાઇબ કરી શકતા નથી, બરાબર. તો આ જે એની લિમિટેશન્સ છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની, એટલા માટે આપણે સેકન્ડ લો તરફ હવે આગળ વધીએ. બીજું એક ડિટેલ જોઈ લઈએ કે આપણે વર્ક ટ્રાન્સફર અને હીટ ટ્રાન્સફર, બરાબર. જૂલ એક્સપેરિમેન્ટમાં આપણને જે વર્ક ટ્રાન્સફર હતું, વર્ક હતું, વર્કને આપણે કમ્પ્લીટલી હીટમાં ટ્રાન્સફર કરેલું હતું. ત્યાં જૂલ્સ એક્સપેરિમેન્ટની અંદર કોએફિશિયન્ટ ઓફ જૂલ ઇઝ એપ્રોક્સિમેટલી 1 વી હેવ કન્સિડર્ડ, બરાબર, બાય ધ એક્સપેરિમેન્ટ. એટલે કે ત્યાં ટોટલ અમાઉન્ટ ઓફ વર્ક ટ્રાન્સફર ઇટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ અમાઉન્ટ ઓફ હીટ ટ્રાન્સફર વી ગેટ. બટ હિયર કીપ ઇન માઇન્ડ દેટ વી આર ટ્રાન્સફરિંગ વર્ક ટુ હીટ, એટલે કે આપણે વર્કમાંથી આપણે હીટ મેળવીએ છીએ. તો ત્યારે તમને એપ્રોક્સિમેટલી બંને ઇક્વલ જ મળી શકે, બરાબર. પણ જો આને રિવર્સ પ્રોસેસ તમારે કરવી હોય, રિવર્સ પ્રોસેસ ઇન ધ સેન્સ કે તમારે હીટ સપ્લાયથી તમારે વર્ક મેળવવું હોય, તો એ કેસની અંદર જ્યારે તમે હીટમાંથી વર્ક મેળવો છો ત્યારે આ બંને ઇક્વલ છે, ઇક્વલ પોસિબલ નથી. એ કેસની અંદર હીટ સપ્લાય ઇઝ ઓલવેઝ હાયર દેન
amount of work, or in another sense the system always has some efficiency, say less than 100. બરાબર. તો આ કેસની અંદર કે જ્યારે તમારે વર્ક ટ્રાન્સફર જોઈએ, વર્ક મેળવવું છે હીટ સપ્લાય થ્રુ, તો એ કેસની અંદર તમને કમ્પ્લીટલી હીટ ટ્રાન્સફર એટલે કે કમ્પ્લીટલી 100% એફિશિયન્સી નહીં મળે. બરાબર. તો આ બધા આ કેસ છે એ કેસ તરફથી આપણે હવે એવું પ્રતિપાદ કરી શકીએ કે અહીંયા જે વર્ક છે, બરાબર, એ વર્કને હાઈ ગ્રેડ એનર્જી કહેવામાં આવે છે. હાઈ ગ્રેડ એનર્જી બિકોઝ બોથ આર એ ફોર્મ ઓફ એનર્જી, એન્ડ હીટ જે છે હીટને લો ગ્રેડ એનર્જી કહેવામાં આવે છે. હાઈ ગ્રેડ એનર્જીમાંથી લો ગ્રેડ એનર્જીમાં કન્વર્ઝન છે એ ઇઝીલી પોસિબલ છે, અથવા તો કમ્પ્લીટલી પોસિબલ છે. બટ લો ગ્રેડ એનર્જીમાંથી હાઈ ગ્રેડ એનર્જીની અંદર જ્યારે કન્વર્ઝન કરો છો તો 100% એફિશિયન્સી મળતી નથી. બરાબર. તો આ જે છે ક્વોલિટેટિવ ડિફરન્સ ઓર ક્વોલિટેટિવ રિલેશન બિટવીન હીટ એન્ડ વર્ક. બરાબર. હવે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં જતાં પહેલાં આપણે એક સાયક્લિક હીટ એન્જિનની થોડીક સમજણ મેળવી લઈએ, કારણ કે હીટ એન્જિન અને રેફ્રિજરેશન છે એ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ સ્ટડી કરવા માટે અથવા તો એના એક્સપ્લેનેશનમાં બહુ જ હેલ્પફુલ થવાના છે. તો આપણે પહેલાં થોડુંક બેકગ્રાઉન્ડ જોઈ લઈએ સાયક્લિક હીટ એન્જિન. સાયક્લિક હીટ એન્જિન નેમ ઇટ સેલ્ફ ઇન્ડિકેટ કે તેમાં એક કરતાં વધારે સાયકલ ઉપર વર્ક કરે છે, એટલે એક કરતાં વધારે પ્રોસેસીસ છે, અને બધી પ્રોસેસીસની ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ છે એ કોઇન્સાઇડ થાય છે. જોઈ લઈએ સાયક્લિક હીટ એન્જિન. તો સાયક્લિક હીટ એન્જિન એક એવું એન્જિન છે કે જેની અંદર જે સાયકલ ઉપર વર્ક કરે છે, કે એક કરતાં વધારે પ્રોસેસીસ એક્ઝિક્યુટ થાય છે, અને એમાંથી આપણને હીટ ઇનપુટ આપીએ, એટલે હીટ ઇનપુટ આપશું તો આપણને કંઈક વર્ક આઉટપુટ મળશે. લેટ સપોઝ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, સ્ટીમ થર્મલ પાવર પ્લાન્ટ લઈએ. તો સ્ટીમ થર્મલ પાવર પ્લાન્ટની અંદર સપોઝ ધીસ ઇઝ અવર બોઇલર, સે બી હિયર. બોઇલરમાંથી જે સ્ટીમ પાસ થશે એ ડાયરેક્ટલી ટર્બાઇનની અંદર જશે, અને ટર્બાઇનમાંથી આપણને કંઈક સાફ્ટ વર્ક મળશે ઇન ધ ફોર્મ ઓફ રોટેશન ઓફ ધ સાફ્ટ. એટલે અહીંયાથી આપણે કંઈક વર્ક આઉટપુટ મળ્યું, સે વર્ક ફોર ટર્બાઇન. અહીંયા છે એ વર્કને આપણે ફર્નેસ થ્રુ હીટ સપ્લાય કરેલી હતી. લેટ સપોઝ કે ક્યુ બી ઇઝ ધ હીટ સપ્લાય ફ્રોમ ધ ફર્નેસ ટુ ધ બોઇલર. નાવ આફ્ટર ધ એક્સપાન્સ, હવે અહીંયા જોઈએ કે ટર્બાઇનની અંદર જે ઇનપુટ થાય છે, ઇનપુટ હાઈ ટેમ્પરેચર હાઈ પ્રેશર સ્ટીમ છે, એનું આઉટપુટ છે એક્સપાન્શન થઈ જશે, એટલે પ્રેશર ડાઉન થઈ જશે, અને અહીંયાથી વર્ક આઉટપુટ મળે છે, એટલે કે એનર્જી, એટલે ટોટલ એન્થાલ્પી પણ ડાઉન થશે. બરાબર. તો ત્યાંથી હવે એ સ્ટીમ છે એ કન્ડેન્સરની અંદર જશે. કન્ડેન્સરની અંદરનું જે એનું ગેસિયસ ફોર્મ છે, ગેસિયસ ફોર્મનું લિક્વિડ ફોર્મમાં કન્વર્જન થશે. બટ ડ્યુરિંગ ધીસ process it will reject some amount of heat, let's say QC, say in condenser, or heat rejected in the condenser to the atmosphere. હવે એટમોસ્ફિયરને બદલે અહીંયા આપણે સી કે કોઈ પણ રિવર કે કોઈ પણ એક સોર્સ લઈએ. લેટ્સ સે હિયર કન્સિડર એટમોસ્ફિયર. જનરલી એ કુલિંગ વોટર હોય છે ત્યાં, બરાબર, ઇન રિયલ પ્રેક્ટિસ. તો આ જે છે થર્ડ કોમ્પોનન્ટ. આફ્ટર દેટ જે પણ લિક્વિડ કન્વર્ઝન થઈ ગયું છે સ્ટીમનું, એને આપણે પંપની અંદર સપ્લાય કરીએ છીએ, અને એ પંપની અંદર થોડુંક પ્રેશરાઇઝ થઈ અને પાછું અગેઇન સપ્લાય કરીએ છીએ આપણે એને બોઇલરની અંદર. બરાબર. તો આ એક કમ્પ્લીટ સાયક્લિક એન્જિન છે કે જે સાયકલની અંદર સાયકલની અંદર વર્ક કરે છે. ધીસ ઇઝ ધ પંપ, હિયર ધીસ ઇઝ ધ ટર્બાઇન. તો અહીંયા શું થશે કે હીટ અને વર્કની વાત કરીએ તો હીટ અહીંયા આપણે સપ્લાય કરીએ છીએ, અને હીટ સપ્લાયને લીધે જ અહીંયા જે વર્ક આવે છે, વોટર આવે છે, વોટરનું સ્ટીમની અંદર કન્વર્ઝન થાય છે. હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર સ્ટીમ અહીંયા આવશે. અહીંયા એનું એટલે કે ટર્બાઇનની અંદર આપણને વર્ક આઉટપુટ મળશે ઇન ધ ફોર્મ ઓફ ટર્બાઇન વર્ક, બરાબર, અથવા તો રોટેશન ઓફ ધ સાફ્ટ. અને પછી સ્ટીમ છે અહીંયા કન્ડેન્સરમાં જશે, ત્યાં એ હીટ રિજેક્ટ કરી અને કન્ડેન્સ થશે, એટલે કે લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થશે, અને પછી એ લિક્વિડ ફોર્મને પંપ થ્રુ પ્રેશરાઇઝ કરી અને પાછું બોઇલરમાં આપણે મોકલી દઈશું. તો એ કેસની અંદર અહીંયા તમારે વર્ક સપ્લાય આપવો પડશે ઇન ધ પંપ, બિકોઝ પંપ ઇઝ અ વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ. હિયર લેટ સે WP ઇઝ ધ એમાઉન્ટ ઓફ વર્ક that required to supply to pump. તો હવે આ કેસની અંદર જે છે, બરાબર, જે સાયક્લિક પ્રોસેસ છે, સાયક્લિક પ્રોસેસની અંદર આપણે જો વર્ક ટ્રાન્સફર અને હીટ ટ્રાન્સફરની વાત કરીએ તો ટોટલ વર્ક ટ્રાન્સફર અથવા તો નેટ વર્ક ટ્રાન્સફર, નેટ વર્ક ડન ડ્યુરિંગ ધ સાયકલ ઇઝ નથિંગ બટ ધ વર્ક આઉટપુટ માઇનસ વર્ક ઇનપુટ. સો વર્ક આઉટપુટ ઇઝ ટર્બાઇન વર્ક and work input is the pump work. If we think about the cyclic or heat, then let's say net change of the heat during the cycle is this is the heat supply to the system, this is the heat rejected by the system.
So here we get QB minus QC. This is the total amount of heat transfer. Total amount of heat transfer say heat supplied to the system and heat rejected by the system. If we apply the first law of thermodynamics, then it says cyclic integration of heat is equal to cyclic integration of W. This is for cycle. Or in other terms, we can also write this cyclic integration Q is equal to cyclic integration of W. બરાબર. તો આ કેસની અંદર હવે જો ડબલ્યુ નેટ અને ડબલ્યુ ક્યુની આપણે વેલ્યુ અહીંયા મૂકીએ, આનો મતલબ એ થાય કે ટોટલ ડબલ્યુ નેટ અને ક્યુ નેટ અને ડબલ્યુ નેટ, તો ક્યુ નેટ ઇઝ નથિંગ બટ ધ ક્યુ બી માઇનસ ક્યુસી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ટી માઇનસ ડબલ્યુ પી. તો આ જે કેસ છે, આ કેસની અંદર આપણને કંઈક આવું રિલેશન મળે કે જ્યારે તમે વર્ક ટ્રાન્સફર જે છે હીટમાંથી વર્ક ટ્રાન્સફર મળો છો, સાયક્લિક હીટ એન્જિન માટે આ રીતે તમે વર્ક ટ્રાન્સફર અને હીટ ટ્રાન્સફરનું રિલેશન છે એ એસ્ટાબ્લિશ કરી શકો. હવે જસ્ટ ફોર રેફરન્સ આપણે એફિશિયન્સીની વાત કરીએ કે એફિશિયન્સી ઓફ ધીસ સાયક્લિક હીટ એન્જિન ઇઝ આઉટપુટ સિમ્પલી નેટ વર્ક આઉટપુટ ડિવાઇડેડ બાય નેટ વર્ક આઉટપુટ ડિવાઇડેડ બાય હીટ સપ્લાય અથવા તો ટોટલ હીટ ઇનપુટ, ટોટલ હીટ સપ્લાયડ, આપણે કેટલી હીટ સપ્લાય કરીએ છીએ. તો નેટ વર્ક આઉટપુટ ઇઝ નથિંગ બટ ધ ડબલ્યુ નેટ આઉટપુટ ઓફ સાયકલ, ફૂલ સાયકલની આપણે વાત કરીએ છીએ એટલા માટે ડબલ્યુ નેટ. ટોટલ વર્ક ટોટલ હીટ સપ્લાયડ ઇઝ only at the boiler, so it is QB. So if we put the value of W net, then this is WT minus WP divided by QB. But if we put the WT minus WP, it is equal to already QB minus QC. So it is QB minus QC divided by QB, and the efficiency will become 1 minus QC divided by QB. So this is the efficiency of the heat engine. But here we have to keep in mind the two things. That first thing is efficiency of the heat engine is purely depend on the heat exchange with the atmosphere or surrounding. Say here it is heat rejected and it is a heat supplied. So in this case efficiency will depend only on heat supplied and heat rejected. બરાબર. હવે આપણે જોઈએ બે ઇમ્પોર્ટન્ટ ટર્મ આવે છે, થર્મલ એનર્જી રિઝર્વાયર અને મિકેનિકલ એનર્જી રિઝર્વાયર. તો જોઈએ એ બંને વચ્ચેનું રિલેશન અને શું ઇન્ડિકેટ કરે છે ઇન રિલેશન વિથ સાયક્લિક હીટ એન્જિન. તો પહેલાં જોઈએ થર્મલ એનર્જી રિઝર્વાયર. ઇન શોર્ટ ઇટ ઇઝ કોલ્ડ એઝ એ TER, થર્મલ એનર્જી રિઝર્વાયર. થર્મલ એનર્જી રિઝર્વાયર એટલે શું? તો reservoir itself indicate it is an one type of reservoir, or it is an one type of source, or a one body of infinite size. Let's say it is a body, say it is a reservoir, but this reservoir is of infinite size on infinite capacity, and infinite capacity of absorbing or rejecting the heat. એટલે કે આ જે સોર્સ છે એ રિઝર્વાયરને તમે ગમે તેટલી એનર્જી આપશો એ એનર્જી એબ્ઝોર્બ કરી લેશે, અથવા હીટ આપશો એ હીટ એબ્ઝોર્બ કરી લેશે, અને જેટલી પણ હીટ એમાંથી રિજેક્ટ થશે તો એની થર્મોડાયનેમિક પ્રોપર્ટી છે, થર્મોડાયનેમિક પ્રોપર્ટીની અંદર કોઈ જાતનો અથવા તો કન્સિડરેબલ ચેન્જ નહીં આવે, માઇનોર ચેન્જ આવશે. એટલે કે સપોઝ કે આ એક એવો જથ્થો છે, બરાબર, એક એવો સોર્સ છે કે જેની અંદરથી તમે અમુક હીટ છે એ એબ્ઝોર્બ કરી લેશો, તો અમુક હીટ એની અંદર સપ્લાય કરો છો, તો એની થર્મોડાયનેમિક પ્રોપર્ટી છે, થર્મોડાયનેમિક પ્રોપર્ટીની અંદર કોઈ જાતનો કન્સિડરેબલ ચેન્જ આવતો નથી. એટલે આપણે એની ટોટલ એનર્જી છે, ટોટલ એનર્જી એઝ વેલ એઝ ટેમ્પરેચર બંને આપણે ડ્યુરિંગ ધ એનાલિસિસ પર્પઝ કોન્સ્ટન્ટ ધારી શકીએ. એટલે ટોટલ હીટ એનર્જી એઝ વેલ એઝ ટેમ્પરેચર બંને આપણે આના માટે કોન્સ્ટન્ટ ધારી શકીએ. તો એને કહેવાય થર્મલ એનર્જી રિઝર્વાયર. ઇટ ઇઝ એન રિઝર્વાયર ઓફ ઇન્ફાઇનાઇટ કેપેસિટી or infinite heat capacity which is capable of absorbing or rejecting an unlimited quantity of heat without suffering appreciable change in its thermodynamic property. એટલે કે થર્મોડાયનેમિક પ્રોપર્ટી અંદર ચેન્જ થયા વગર એ ઇન્ફાઇનાઇટ અમાઉન્ટ ઓફ હીટ છે એબ્ઝોર્બ પણ કરી શકે છે અને રિજેક્ટ પણ કરી શકે છે,
અને એ ડ્યુરિંગ ધ એનાલિસિસ પર્પઝ આપણે એને ટેમ્પરેચર છે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ ધારી શકીએ છીએ. બરાબર. તો આ છે થર્મલ એનર્જી રિઝર્વાયર. ધ સેમ વે મિકેનિકલ એનર્જી રિઝર્વાયર દેટ ઇઝ કોલ્ડ MER, મિકેનિકલ એનર્જી રિઝર્વાયર. મિકેનિકલ એનર્જી રિઝર્વાયર. તો આ જે મિકેનિકલ એનર્જી રિઝર્વાયર છે ઇટ ઇઝ ઓલ્સો એન વન ટાઈપ ઓફ રિઝર્વાયર, બટ ઇન્સ્ટેડ ઓફ storing energy in the form of heat, it will store the energy in the form of mechanical energy. Say mechanical energy, say in the form of rotation of, sorry, not rotation, but kinetic energy of flywheel. Say in other terms, in the form of spring energy, in the form of spring energy. તો આ બધા ટાઈપની જે મિકેનિકલ એનર્જી છે બરાબર, એ મિકેનિકલ એનર્જી એ સ્ટોર કરી શકે છે. એટલે કાઇનેટિક એનર્જી ઓફ ધ ફ્લાયવ્હીલ સ્પ્રિંગ એનર્જીના ફોર્મમાં એ મિકેનિકલ એનર્જી સ્ટોર કરી શકે છે. સેમ વે કે એને ઇન્ફાઇનાઇટ અમાઉન્ટ ઓફ હીટ કેપેસિટી છે એ એબ્ઝોર્બ કરવા માટે કેપેબલ છે. એટલે કે એની જે મિકેનિકલ પ્રોપર્ટી છે મિકેનિકલ પ્રોપર્ટીમાં કોઈ જાતનો ચેન્જીસ આવતો નથી. હવે જો આપણે પહેલાં જે હીટ એન્જિન જોયેલું હતું બરાબર, જે હીટ એન્જિન જોયું, હીટ એન્જિનને જો આ રિઝર્વાયરના ફોર્મમાં આપણે જો રિપ્રેઝેન્ટ કરીએ, કારણ કે એ જાતનું રિપ્રેઝેન્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો લેટ્સ સે એને પણ આપણે સાથે રાખીએ એટલે થોડુંક સમજવું ઇઝી પડે બરાબર. કે આખું જે હીટ એન્જિન છે બરાબર, હીટ એન્જિનને આ રીતના ફોર્મમાં આપણે આ રીતે આપણે મેન્શન કરેલું છે અહીંયા. તો હવે આ કેસની અંદર જે આ સ્ટીમ પાવર પ્લાન્ટ છે, આ એકચ્યુઅલી છે સ્ટીમ પાવર પ્લાન્ટ છે. સ્ટીમ પાવર પ્લાન્ટને આપણે એઝ એ સિસ્ટમ કન્સિડર કરીએ બરાબર. સો લેટ્સ સે ધીસ ઇઝ એન વન ટાઈપ ઓફ સાયકલ ઇન વિચ ધીસ ઇઝ એન સિસ્ટમ બરાબર, કે જેની અંદર આખી સાયકલ છે એક્ઝિક્યુટ થાય છે. પહેલાં સાયકલ છે અહીંયા બોઇલર છે, પછી ટર્બાઇન છે, પછી કન્ડેન્સર છે અને અહીંયા પંપ છે બરાબર. ને આખી સાયકલ છે આ રીતે એક્ઝિક્યુટ થાય છે. હવે આપણે અહીંયા સપ્લાય કરીએ છીએ હીટ ફર્નેસમાંથી બોઇલરને બરાબર. તો લેટ સપોઝ કે એક ઇન્ફાઇનાઇટ હીટ કેપેસિટીવાળો એક TER છે, થર્મલ એનર્જી રિઝર્વાયર. TER થર્મલ એનર્જી રિઝર્વાયર કે જે H ટેમ્પરેચરે છે, એટલે TER H રાખીએ હીટ કેપેસિટી માટે બરાબર. એમાંથી જે બોઇલર છે એ બોઇલર Q અમાઉન્ટ ઓફ, અથવા તો લેટ્સ સે આપણે સેમ એક્ઝામ્પલ રાખીએ, QB અમાઉન્ટ ઓફ હીટ છે, QB અમાઉન્ટ ઓફ હીટ છે એ એબ્ઝોર્બ કરે છે બરાબર. એટલે કે અહીંયા આ જે હીટ ટ્રાન્સફરની વાત કરીએ. પછી બીજું અહીંયા ટર્બાઇન છે, ટર્બાઇન જે એક્ઝિક્યુટ થાય છે અહીંયા બરાબર. જોઈ લે આ ત્રણ ટર્બાઇનમાંથી આપણને વર્ક આઉટપુટ મળે છે. લેટ સપોઝ કે અહીંયાથી વર્ક આઉટપુટ આપણને WT મળે છે બરાબર. પછી સેમ વે તો WT છે કોને આપે છે, તો કે એ MER ને આપણે સપ્લાય કરીએ છીએ. ટોટલ MER એટલે મિકેનિકલ એનર્જી રિઝર્વાયર છે જે ટર્બાઇનના શાફ્ટના રોટેશનની જે એનર્જી છે એ ઇન્ફાઇનાઇટ અમાઉન્ટ ઓફ એનર્જી એ સ્ટોર કરી શકે છે બરાબર. પછી જે છે કન્ડેન્સર, તો કન્ડેન્સરની અંદર QC અમાઉન્ટ ઓફ હીટ છે એ રિજેક્ટ થાય છે. તો QC અમાઉન્ટ ઓફ હીટ છે એટમોસ્ફિયરની અંદર રિજેક્ટ થાય છે બરાબર. તો એને આપણે અહીંયા આ રીતે ઇન્ડિકેટ કરીએ થર્મલ એનર્જી રિઝર્વાયર એટ લો ટેમ્પરેચર. હવે અહીંયા આપણે અને અમાઉન્ટ ઓફ હીટ છે અહીંયા જે રિજેક્શન થાય છે એને આપણે અહીંયા લીધેલી હતી QC લઈએ. હવે એક બીજી વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની, થર્મલ એનર્જી રિઝર્વાયર છે અહીંયાથી આપણે હીટ એબ્ઝોર્બ કરીએ છીએ અને અહીંયાથી હીટ આપણે રિજેક્ટ કરીએ છીએ. તો જે એનર્જી રિઝર્વાયર છે એ એબ્ઝોર્બ કરે છે એને આપણે સિંક કહીશું બરાબર. અને જેમાંથી આપણે એનર્જી અથવા તો હીટ છે એબ્ઝોર્બ કરીએ છીએ એને આપણે કહીશું સોર્સ. બોથ આર એ ફોર્મ ઓફ થર્મલ એનર્જી રિઝર્વાયર, બટ જસ્ટ સેક ઓફ સિમ્પ્લિસિટી ઓફ ધ અન્ડરસ્ટેન્ડિંગ, જેમાંથી આપણે હીટ એબ્ઝોર્બ કરીએ છીએ અને સોર્સ કહીશું વિચ ઇઝ ઓલવેઝ એટ હાયર ટેમ્પરેચર. Sorry, not always, but here we will consider it is in a higher temperature and sink is at lower temperature, TER at temperature L. અને હજી સાયકલ આપણે પૂરી નથી થઈ, પંપની અંદર આપણે વર્ક સપ્લાય કરીએ છીએ બરાબર. લેટ્સ સે અહીંયાથી આપણે પંપ વર્ક સપ્લાય કરીએ છીએ પંપને બરાબર. તો આ સાયકલ એક્ઝિક્યુટ થાય છે. સાયકલ એક્ઝિક્યુશનની અંદર આટલા ટાઈપનું આપણને એનર્જી કન્વર્ઝેશન એટલે કે ઇન ધ ફોર્મ ઓફ હીટ એન્ડ એઝ વેલ એઝ વર્ક મળે છે અહીંયા બરાબર. તો અહીંયા જે MERની અંદર જે સપ્લાય થવાનો છે વર્કનો, ધેટ સપ્લાય ઓફ વર્ક ઇઝ ધ નેટ સે W net which is equal to WT minus WP
બરાબર. તો અહીંયા જે સોર્સ છે, સોર્સમાંથી ક્યુબી અમાઉન્ટ ઓફ હીટ એબ્ઝોર્બ કરે છે આખી સિસ્ટમ, બરાબર. એમાંથી એ ડબલ્યુ નેટ જેટલું વર્ક આઉટપુટ આપે છે અને રિમેનિંગ હીટ છે એ સિંકની અંદર એ સપ્લાય કરે છે. તો આ જે છે ફંડામેન્ટલ છે, ફંડામેન્ટલ ઓફ થર્મલ એનર્જી રિઝર્વાયર એઝ વેલ એઝ મિકેનિકલ એનર્જી રિઝર્વાયર, બરાબર. તો આટલું ફંડામેન્ટલ સાથે હવે આપણે સેકન્ડ લો તરફ આગળ વધીએ. સેકન્ડ લો શું કહે છે કે સેકન્ડ લો છે એકચ્યુઅલી સ્ટેટમેન્ટના ફોર્મમાં છે. ધેર આર મલ્ટિપલ સાયન્ટિસ્ટ who gives the statement about the second law, in which very first statement is of Kelvin-Planck statement. Kelvin-Planck statement for second law. For second law. તો Kelvin-Planck statement શું કીધું છે? It is impossible for a heat engine. First I will write the statement. It is impossible for a heat engine કે જેની આપણે હમણાં વાત કરી, possible for a heat engine to produce net work in a complete cycle. It means કે સાયક્લિક હીટ એન્જિન છે એના માટે ની વાત કરે છે. સાયક્લિક હીટ એન્જિન if it exchanges the heat only with bodies at a single fixed temperature. તો again read કરીએ. It is impossible for a heat engine to produce net work in a complete cycle if it exchanges the heat only with the bodies at a single fixed temperature. તો પેલા કીવર્ડ જોઈએ અહીંયા, તો કે ઇમ્પોસિબલ છે. શું કોના માટે ઇમ્પોસિબલ છે? તો કે હીટ એન્જિન માટે, બરાબર. શું પોસિબલ છે? કે નેટ વર્ક પ્રોડ્યુસ કરવું ઇમ્પોસિબલ છે, બરાબર. કેમાં? તો કે સાયક્લિક પ્રોસેસ માટે, કે જે સાયકલ કમ્પ્લીટ સાયકલની અંદર, એટલે સાયક્લિક પ્રોસેસની અંદર હીટ એન્જિન માટે વર્ક પ્રોડ્યુસ કરવું ઇમ્પોસિબલ છે. કઈ કન્ડિશનમાં? ઇફ ઇટ એક્સચેન્જીસ ધ હીટ, એટલે બીજો કીવર્ડ આવે છે એક્સચેન્જ ધ હીટ ઓનલી વિથ ધ બોડીઝ એટ એ સિંગલ ફિક્સ ટેમ્પરેચર, બરાબર. કે જે બોડી એક સિમ્પલ અથવા તો સિંગલ ફિક્સ ટેમ્પરેચરે રહેલી છે એમાં હીટ ટ્રાન્સફર કરી અને હીટ એન્જિન માટે વર્ક પ્રોડ્યુસ કરવું ઇમ્પોસિબલ છે. જોઈએ એને થોડોક વ્યવસ્થિત ડિટેલની અંદર. તો આપણે લાસ્ટ ટાઈમ જે હીટ એન્જિનનું એક્ઝામ્પલ લીધેલું હતું એ જ જોઈએ કે અહીંયા સોર્સ છે, બરાબર. સોર્સનું ટેમ્પરેચર જે છે, હવે ડાયરેક્ટલી આપણે સોર્સ જ લખશું કારણ કે થર્મલ એનર્જી રિઝર્વાયર આપણે એવરી ટાઈમ યુઝ નહીં કરીએ. સોર્સ એટ ટેમ્પરેચર TH, હાઈ ટેમ્પરેચરે સોર્સ છે અહીંયા. ધીસ ઇઝ ધ હીટ એન્જિન. હવે આખી સાયકલ ડ્રો કરવાની જરૂર નથી, બરાબર. અને અહીંયા આપેલી છે સિંક એટ એ ટેમ્પરેચર TL, લો ટેમ્પરેચરે. અહીંયાથી એ જે છે એ QH અમાઉન્ટ, હવે આપણે 1 2 ભૂલી જઈએ, બરાબર. હાઈ ટેમ્પરેચરમાંથી QH અમાઉન્ટ ઓફ હીટ એબ્ઝોર્બ કરે છે અને અહીંયા QL અમાઉન્ટ ઓફ હીટ એ રિજેક્ટ કરે છે ટુ ધ સિંક. અને ડ્યુરિંગ ધીસ સાયક્લિક પ્રોસેસ એ ટોટલ W નેટ અમાઉન્ટ ઓફ હીટ છે એ એબ્ઝોર્બ કરે છે, બરાબર. તો અહીંયા હવે આના રિસ્પેક્ટમાં આપણે સમજીએ કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે, કે જે કેલ્વિન-પ્લાન્ક સ્ટેટમેન્ટ શું કહે છે, બરાબર. તો આ કેસની અંદર જોઈએ કે હવે કેલ્વિન-પ્લાન્ક સ્ટેટમેન્ટનું એવું કહેવાનું છે કે જો કોઈ પણ હીટ એન્જિન છે સાયક્લિક પ્રોસેસની અંદર વર્ક કરે છે અને એ એક અને માત્ર એક જ સોર્સ સાથે અથવા તો કોઈ પણ બે સોર્સ કે જે સરખા ટેમ્પરેચરે રહેલા છે એની સાથે જો હીટ એક્સચેન્જ કરશે, એટલે કે આઈધર તો એક કેસની અંદર આપણે એવું કહી શકીએ કે TH ઇક્વલ ટુ TL હોય, અથવા તો બીજા કેસની અંદર આપણે એવું કહી શકીએ કે અહીંયા TH ટેમ્પરેચરે સોર્સ છે, ત્યાંથી હીટ એન્જિન છે હીટ એબ્ઝોર્બ કરે છે અને W નેટ પ્રોડ્યુસ કરે છે. આ બે કન્ડિશન આપણે વિચારી શકીએ કે જો TH ઇક્વલ ટુ TL હોય તો આ શક્ય નથી, બરાબર. કે હીટ એન્જિન માટે આવું પોસિબલ નથી કે જે એક જ સિંગલ ફિક્સ ટેમ્પરેચરે જો બે સોર્સ અને સિંક હોય તો બે સોર્સ સાથે હીટ એક્સચેન્જ કરે અને નેટવર્ક પ્રોડ્યુસ કરે, બરાબર. અધરવાઇઝ ઇન અધર ટર્મ્સ કહી શકીએ કે QL અમાઉન્ટ આપણે સપોઝ 0 કરી દઈએ, બરાબર. એટલે કે જેટલી પણ અમાઉન્ટ જે અહીંયાથી એબ્ઝોર્બ કરે છે, બરાબર, હીટની, એટલી હીટને કમ્પ્લીટલી વર્કની અંદર કન્વર્ટ કરવું ઇટ ઇઝ ઇમ્પોસિબલ એકોર્ડિંગ ટુ ધ સ્ટેટમેન્ટ ઓફ કેલ્વિન-પ્લાન્ક ઓફ ધ સેકન્ડ લો, બરાબર. તો આ કેસની અંદર જોઈએ કે QL ઇક્વલ ટુ 0 થાય તો શું થાય. તો લાસ્ટ સેક્શન અંદર હીટ એન્જિનની આપણે એફિશિયન્સી જોઈ રહી હતી.
1 માઇનસ QC બાય QB. હવે QC હીટ રિજેક્શન હતી એટલે આ ટર્મ્સમાં વાત કરીએ તો 1 માઇનસ QL ડિવાઇડેડ બાય QH. હવે જેમાંથી QL ઇક્વલ ટુ 0 લે તો એફિશિયન્સી ઇક્વલ ટુ 1 સે 100%, વિચ ઇઝ ઓલમોસ્ટ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ કે 100% એફિશિયન્સીવાળું કોઈ પણ એન્જિન છે પ્રોડ્યુસ કરવું ઇમ્પોસિબલ છે. તો આ જે છે કેલ્વિન પ્લાન્કનું સ્ટેટમેન્ટ અને એની અન્ડરસ્ટેન્ડિંગ. બરાબર. હવે આ ટાઈપનું જે એન્જિન જો આપણે વિચારીએ, ધીસ ઇઝ એન હાઇપોથેટિકલ એન્જિન, પણ જો આ ટાઈપનું એન્જિન આપણે થિંકિંગ કરીએ, બરાબર, તો આ ટાઈપનું મશીન અથવા તો આ ટાઈપનું કોઈ પણ ઇક્વિપમેન્ટ થિંકિંગ કરીએ, દેટ ઇઝ કોલ્ડ એઝ એ PMM2, પરપેચ્યુઅલ મોશન મશીન 2 ઓર પરપેચ્યુઅલ મોશન મશીન ઓફ સેકન્ડ ટાઈપ. બરાબર. તો આ કેસની અંદર આ જે કેલ્વિન પ્લાન્કનું સ્ટેટમેન્ટ છે, કેલ્વિન પ્લાન્કના સ્ટેટમેન્ટ પ્રમાણે કોઈ પણ એન્જિન છે, કોઈ પણ એન્જિનની એફિશિયન્સી 100% હોય એ શક્ય નથી. બરાબર. અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે કોઈ પણ એક એન્જિન છે એ એક જ સિંગલ ફિક્સ ટેમ્પરેચર સાથે હીટ એક્સચેન્જ કરી અને વર્ક પ્રોડ્યુસ કરે એ કન્ડિશન અથવા તો એ મેથડ છે એ ઇમ્પોસિબલ છે, એવું શક્ય નથી. બરાબર. તો આ છે સેકન્ડ લો માટેનું સ્ટેટમેન્ટ ઓફ કેલ્વિન પ્લાન્ક. હવે જોઈએ ક્લોસિયસ સ્ટેટમેન્ટ. ક્લોસિયસે સેકન્ડ લો છે, સેકન્ડ લો માટે શું કીધેલું છે. સેકન્ડ લો જોઈએ. ક્લોસિયસ સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો. ક્લોસિયસ સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો. તો એનું સ્ટેટમેન્ટ શું કહે છે જોઈએ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ to construct a device which operating in a cycle will produce no effect other than the transfer of heat from a cooler body to a hotter body. બરાબર. તો જોઈએ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ કન્સ્ટ્રક્ટ એ ડિવાઇસ વિચ ઓપરેટિંગ ઇન એ સાયકલ. બરાબર. એટલે કે અહીંયા અગેઇન પાછા સાયક્લિક પ્રોસેસની વાત કરે છે કે જે એવી ડિવાઇસ કે જે સાયક્લિક પ્રોસેસની અંદર ઓપરેટ થતી હોય, વિલ પ્રોડ્યુસ નો ઇફેક્ટ અધર દેન ધ ટ્રાન્સફર ઓફ હીટ ફ્રોમ એ કુલર બોડી ટુ એ હોટર બોડી. બરાબર. તો અગેઇન પાછું આ જે છે આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની લિમિટેશન જોયેલી, તે લિમિટેશનને ક્યાંક ને ક્યાંક થોડુંક છે એ કોરિલેટ કરે છે અથવા તો એમાં જે લિમિટેશન હતી એને ઓવરકમ કરે છે આ સ્ટેટમેન્ટ. જોઈએ કીવર્ડ શું છે અહીંયા. ઇટ ઇઝ ઇમ્પોસિબલ અગેઇન ટુ કન્સ્ટ્રક્ટ એ ડિવાઇસ. આપણા માટે ડિવાઇસ છે ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. ડિવાઇસ વિચ ઓપરેટિંગ ઇન એ સાયકલ છે પાછું બીજો કીવર્ડ, નેક્સ્ટ કીવર્ડ આવશે વિલ પ્રોડ્યુસ નો ઇફેક્ટ અધર દેન ધ ટ્રાન્સફર ઓફ હીટ. તો નેક્સ્ટ કીવર્ડ આવશે ટ્રાન્સફર ઓફ હીટ ફ્રોમ એ કુલર ટુ એ હોટર બોડી. એટલે કે અહીંયા શું છે કે એ જે વાત કરે છે, બરાબર, એ ટ્રાન્સફર ઓફ હીટ ફ્રોમ કુલર બોડી ટુ હોટર બોડીની વાત કરે છે. કે સપોઝ કે આપણે નેચરલની અંદર વાત કરેલી હતી, એક એક્ઝામ્પલ જોયેલું હતું કે ગ્લાસ છે સપોઝ, બરાબર, અથવા તો કોઈ પણ પોટ છે એની અંદર હોટ વોટર છે એ TH ટેમ્પરેચરે, જે ટેમ્પરેચર છે એ એટમોસ્ફિયર કરતાં વધારે છે, એ ટેમ્પરેચર એની અંદર આપણે વોટર છે ફિલ કરેલું છે. બટ આફ્ટર સમ ટાઈમ સે ધીસ ઇઝ ધ ટાઈમ T1, બટ આફ્ટર સમ ટાઈમ સે 10 to 15 minutes at time T2, if you measure the temperature, it will get reduced, or it may after some time it will achieve the temperature of equal to the atmospheric temperature. બરાબર. તો એ કેસની અંદર શું થાય છે કે ટેમ્પરેચર હીટ જે છે, હીટ આ વોટર છે એટમોસ્ફિયરની અંદર હીટ રિજેક્ટ કરે છે. બટ વેન યુ થિંક અબાઉટ ધ રિવર્સ પ્રોસેસ, કે સપોઝ કે આપણે એ જ વસ્તુ જો થિંકિંગ કરીએ કે આપણે કુલ વોટર છે, કુલ વોટરનો ગ્લાસ છે એટમોસ્ફિયરની અંદર મૂકેલો હોય, તો આફ્ટર સમ ટાઈમ ઓર ઇટ મે બી ઇન્ફાઇનાઇટ ટાઈમ અથવા તો વર્ષો સુધી એને જો મૂકી રાખીએ તો પણ અગેઇન એ TH ટેમ્પરેચર અચીવ કરવાનો નથી કે જે એટમોસ્ફિયર કરતાં વધારે હોય, અથવા તો આપણે જે ઓરિજિનલ ટેમ્પરેચરે મૂકેલું હતું એ ટેમ્પરેચર અચીવ નહીં કરી શકે. બરાબર. તો એ કેસીસની અંદર શું થાય છે કે તમારે જો કુલ બોડીમાંથી હોટ બોડીમાં હીટ સપ્લાય કરવી છે, એટલે કે રિવર્સ પ્રોસેસ કરવી છે,
નેચરલ જે પ્રોસેસ છે એ હોટ બોડી ટુ કોલ્ડ બોડી છે, તો હોટ સોર્સ ટુ કોલ્ડ સોર્સ છે, બરાબર. એનાથી જો રિવર્સ પ્રોસેસ તમારે જો કરવી હોય તો એ ટાઈમે અધરવાઇઝ તો એની સાથે સાથે બીજી કોઈ ઇફેક્ટ પ્રોડ્યુસ ના થાય એવું શક્ય ના બને, ઇન ધ સેન્સ કે એ નેચરલી પ્રોસેસ છે એ થશે નહીં. એટ ધ ટાઈમ યુ હેવ ટુ સપ્લાય સમ વર્ક ઇન અવર ટર્મ્સ. એટલે અહીંયા એવું કે પ્રોડ્યુસ નો અધર ઇફેક્ટ, એટલે કે એવું શક્ય જ નથી કે બીજી કોઈ ઇફેક્ટ પ્રોડ્યુસ ના કરે. બીજી કોઈ ઇફેક્ટની કોની વાત કરે છે? કે સપ્લાય ઓફ વર્કની વાત કરે છે. સપ્લાય ઓફ વર્ક ઓર કન્ઝપ્શન ઓફ ધ વર્ક, કે જો તમે એને સપ્લાય વર્કની નહીં આપો, બરાબર, તો વર્ક કન્ઝપ્શન નહીં થાય, તો કોલ્ડ બોડીમાંથી હોટ બોડીમાં હીટ ટ્રાન્સફર કરવી એ શક્ય નથી, અથવા તો એવી ડિવાઇસ કન્સ્ટ્રક્ટ કરવી એ શક્ય નથી. તો આ છે ક્લોસિયસ સ્ટેટમેન્ટ, બરાબર. તો બંને સ્ટેટમેન્ટ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, ક્લોસિયસ એઝ વેલ એઝ કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ. હવે જે આપણે રેફ્રિજરેટર અને હીટ પંપ જે છે એ આ સેકન્ડ સ્ટેટમેન્ટ ક્લોસિયસના સ્ટેટમેન્ટ ઉપર વર્ક કરે છે, અથવા તો સેકન્ડ લો ઉપર વર્ક કરે છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. તો આજે આટલું જ રાખીએ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.